આજે આપણે એક એવા વિષયની વાત કરવાની છે જે આપણા બધા માટે ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ મહત્વનો છે, અને એ વિષય છે મનોવિજ્ઞાન. જી હા, મનોવિજ્ઞાન એક એવો સબ્જેક્ટ છે જે મનનું વિજ્ઞાન છે, જે વર્તનનું વિજ્ઞાન છે, સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી છે. આ વિષય જો મારું ચાલે તો હું કમ્પલસરી બધાના અભ્યાસક્રમમાં દાખલ કરાવડાવું. કારણ કે અત્યારના સમય અને સંજોગોમાં વર્તનને શીખવું જરૂરી છે, વર્તનને જાણવું અને સમજવું જરૂરી છે. શિક્ષકોએ પણ, વાલીઓએ પણ અને વિદ્યાર્થીઓએ પણ એમાં પણ બાળ મનોવિજ્ઞાન તો સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બાળકના વર્તનને લગતા કોઈ પણ પ્રશ્નનો જવાબ મનોવિજ્ઞાનમાં મળે છે. શા માટે આવું વર્તન કર્યું, ખરાબ વર્તન કર્યું તો એના કારણો ક્યાં ક્યાં છે, એને કેવી રીતે એ વર્તનને સુધારી શકાય, એના ઉપાયો ક્યાં ક્યાં છે, આ બાળ મનોવિજ્ઞાનની અંદર આવે છે. વર્તનનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન એ સર્વશ્રેષ્ઠ વિષય છે. અને હા, મનોવિજ્ઞાન એ માત્ર અભ્યાસ પૂરતો જ નહીં, પરંતુ દરેક વ્યક્તિએ વાંચવું, જાણવું અને સમજવું જોઈએ. કારણ કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. વર્તન જ માણસને માણસ બનાવે છે, એક ઉન્નત જીવન જીવતા શીખવે છે. એટલા માટે મનોવિજ્ઞાન જે છે એ બધા જ વિષયોનો સર્વશ્રેષ્ઠ વિષય આપણે સાબિત થઈ શકે એમ છે. પરંતુ આપણા દેશમાં હજુ એટલું બધું એને સ્થાન મળેલું નથી. મનોવિજ્ઞાનને ખરેખર દરેક માટે ફરજિયાત અને કમ્પલસરી બનાવવું જોઈએ, જેથી કરીને આપણે જે છે એ વર્તન સારી રીતે કરતા શીખીએ. ક્યાં, કેવું અને કેટલું અને કેવું વર્તન કરવું એના માટેનો સચોટ ઉપાય એટલે મનોવિજ્ઞાન છે, સાયકોલોજી છે.